ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ ટુ જીતજી વ્લોગ. આજે તો ક્લાસમાં જવાનું છે નહીં, એટલે હું તમને બતાવીશ કે હું મારો દિવસ કઈ રીતે સ્પેન્ડ કરું છું. સવારે ઉઠીને કર્યું બ્રશ કરીને નાહી લીધું, નાહીને તૈયાર થઈ ગયા, પછી જમી લીધું, પછી જવાનું હતું બહાર. તો ગાઈઝ બપોરે નાહી ધોઈને નીકળી ગયા છે. આપણે જવાનું છે બોબીભાઈ સાથે. ચાલ બોબીભાઈ આવી ગયા છે ને એમની સાથે નીકળવાનું છે. આપણે આવી ગયા છે રસવાલાને ત્યાં વિપુલ ને અશોક આવેલા છે. તો હાય મજામાં જીતુભાઈ, મોજ શાંતિ છે. ચાલો રસ જો बहुत गर्मी है तो सब जूस पियो, एंजॉय करो. 10 रुपये का छोटा ग्लास, 20 रुपये का. चलो एकदम બધું ફિક્સિંગ છે. ફિક્સિંગ છે. મારી સીટ તો ભાઈ કન્ફર્મ રાખજો ભાઈ. એવું કહેવાવાળો બાબડો વાત કરે ભગવાન એની આત્માને શાંતિ આપે. વિપુલ અત્યારે તો સોંગનો આનંદ લેતો હતો, પણ આગળ શું થશે ખબર નહીં. स्नैप के बीच में बोलता है. દોસ્તા લોકો અહીંયા આવી ગયા છે નહેર ઉપર બેહવા. મસ્ત છાયડો છે. તો ગાઈસ આ પુલ ઉપરથી નજારો એટલો મસ્ત છે, જાણે આપણે કેરેલામાં આવી ગયા એવું લાગે છે. આપણે પહોંચી ગયા છે ગણત મહાદેવ મંદિરે. 2 મિનિટમાં આવી જશે. ચાલો પહોંચી ગયા છે કામેશ્વર મહાદેવના મંદિરે ગળતમાં. स्टार्ट. 1 2 3 4 અહીંયા આવેલા છે નવગ્રહ, જે 5000 વર્ષ જૂના છે, અને તળાવ વચ્ચે બનાવેલી છે મહાદેવની પ્રતિમા. દર્શન કરીને નીકળી ગયા આપણે ઘરે જવા માટે. આપણે પહોંચી ગયા છે નવસારી ને હવે આપણા કામ ચાલુ કરશું બપોર પછીના. તો ગાઈસ ઘરે આવી ગયા હતા અને હવે જવાનું હતું માર્કેટમાં. તો આપણું પહેલું ડેસ્ટિનેશન છે ડીમાર્ટ. તો ચાલો જઈએ ડીમાર્ટમાં. તો ગાઈસ પહોંચી ગયા ડીમાર્ટ, પણ ડીમાર્ટની અંદર તો વિડીયો ઉતારવાની મનાઈ છે. સામાન લઈને નીકળી ગયા બહાર. આવી ગયા હતા સચિનભાઈની મોબાઈલની દુકાન પર અને માર્કેટમાંથી લેવાનો તો સામાન લઈને નીકળી ગયા કેફે તરફ જવા માટે. પહોંચી ગયા હતા આપણે છાપરા ચોકડી અને ઓલામાં પડી ગયું પંચર. ओला को चढ़ा और ये पूरा टायर ही फैले. ये उसकी गाड़ी भी. આજે તો શનિવાર, તો કેફે પર કસ્ટમર પણ વધારે હતા. કેફેનું કામ પટાવીને પછી નીકળીએ ઘરે આવવા માટે. આજ માટે આટલું જ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો. સી યુ ઇન નેક્સ્ટ વ્લોગ. ગુડ નાઇટ, ટેક કેર.